વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન નામની દુકાન પાસે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશયી થતાં મોપેડ સવાર 3 વિદ્યાર્થીઓમાંથી એકનું મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. શનિવારના 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ આજરોજ વહેલી સવારથી વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડના પોલીસ હેડક્વાર્ટર રોડ ઉપર આવેલ જલારામ પ્રોવિઝન નામની દુકાન પાસે એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી. આ ઘટના દરમિયાન મોપેડ પર સવાર થઈ રહેલા 3 વિદ્યાર્થીઓ દબાયા હતા. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગ, વીજ કંપની અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. કોલ મળતા જ એમ્બ્યુલન્સ, વીજ કંપની અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં વૃક્ષ નીચે દબાયેલા મોપેડ સવાર 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3માંથી એકનું મોત થયું હતું. 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે. ફાયર વિભાગે ધરાશયી થયેલા વૃક્ષને કાપી સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી. મારું નામ કિરણ લાડ છે. શું ઘટના બની? ઘટનામાં 12:30 ગાળામાં જલારામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં એક લીમડાનું ઝાડ આવેલું છે. એ લીમડાનું ઝાડ અચાનક પડી ગયું. એ પડવાના કારણે એક રાહદારી જે ગાડી લઈને જતા હતા એમાંથી 3 જણા હતા. એમાંથી એક બાળકીનું મરણ ગયાનો સમાચાર છે અને 2 જણા સિરિયસ છે એવા હાલે અમને સમાચાર મળ્યા છે. શું કારણ ઘટના બનવા પાછળનું અને એમ્બ્યુલન્સ લેટ આવવા પાછળનું કારણ? એમ્બ્યુલન્સ લેટ આવવા પાછળનું કારણ જો હું તમને કહું તો સરસ્વતી ઇન્ટરનેશનલ થી એને ફરીને આવવું પડે. સાઈલીલા મોલ થી જે આવવાનો રસ્તો હતો એ હાલમાં બ્રિજ બનવાના કારણે બંધ કરી દીધો છે. બીજું કે મોગરાવાડી ગન્નારું છે, ત્યાંથી એમ્બ્યુલન્સ આવી શકે એવી પરિસ્થિતિ નથી. એને આવવું હોય તો ચીપડ ગન્નારું થઈને આવવું પડે. બરાબર. એના કારણે અને વરસાદનો સમય છે, રસ્તાઓ ખરાબ છે, જેના કારણે થઈને એમ્બ્યુલન્સને આવતા ઘણો સમય થયો છે. લગભગ પોણા કલાક પછી એમ્બ્યુલન્સ આવી છે. અને જો એમ્બ્યુલન્સ સમયસર મળી ગઈ હોત, રેલવે પોતાની બાઉન્ડ્રી જો અમુક જગ્યાએથી ખુલ્લી રાખવી હોત તો આજે પરિસ્થિતિ? હા, જે અહીંયાના સ્થાનિકો છે, જે મદદ કરે છે, એ વહેલી તકે એને ગાડી પર બેસાડીને લઈ ગયા હોત, ફટાફટ એ હોસ્પિટલે પહોંચી ગયા હોત અને કદાચ સારવારમાં એમને સારી સારવાર મળી હોત અને કદાચ એમનું જીવ બચી ગયો. શું ઘટના બની? આજ રોજ 12:30 બાજુ આ દુકાન જે જલારામ પ્રોવિઝન સ્ટોર છે તેમના માલિક રૂપેશભાઈ નો મારા પર ફોન આવ્યો. મેં કીધું કે દુકાનના બહાર જે ઝાડ છે જૂનું 100 વર્ષ જૂનું તે પડી ગયું છે. તો તેના માટે તો હું પહેલા તો ફાયર બ્રિગેડને ફોન કર્યો. તેમણે કીધું કે હું આવું છું, આવતા જ હતા. પણ પાછો ફોન આવ્યો અને એમણે કીધું કે 3 જણા દબાઈ ગયા છે, તમે જલ્દી આવો. ત્યાર પછી હું એમ્બ્યુલન્સને પણ ફોન કરી, જેબીને પણ ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે. પણ આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમ્બ્યુલન્સમાં મોકલાવી દીધા હતા. પણ જે 3 બચ્ચાઓ જે દબાઈ ગયા હતા, 2 છોકરાઓ હતા, એક છોકરી હતી, 3 એક જ ગાડી પર હતા. પણ એમાં અત્યારે હાલમાં જ ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને વધારે વાગ્યું હતું પેટમાં, તેના લીધે ખરાબ સમાચાર છે. લેટ આવવાના સમાચાર કઈ મળ્યા છે? ક્યાં કારણોથી એમ્બ્યુલન્સ લેટ આવે? એમ્બ્યુલન્સ હવે આપણે જોઈએ તો અહીંયા આ જે સ્થળ છે હેડક્વાર્ટર રોડ, તો 4 વ્હીલ કે એમ્બ્યુલન્સ કે એવી ફાયરની ગાડી આવવા માટે એક જ રસ્તો છે, સાઈલીલા મોલ. અત્યારે તમને પણ ખબર છે કે રસ્તો હાલત કેવી છે. મોગરાવાડીથી 4 વ્હીલ એમ્બ્યુલન્સ નથી આવી શકતી. અહીંયાથી આપણે અત્યારે બાઇક પર જો લઈ ગયા હશે તો કદાચ બીજું પરિણામ બી આવતું હશે. આ રસ્તો બંધ છે રેલવે વાળો, એટલે એના લીધે એટલે એમ્બ્યુલન્સ તો લેટ આવી તે તો છે જ. પોણો થી 1 કલાક થયો છે આવતા.